ગુડ મોર્નિંગ બેટા, કેમ છો? હવે આપણે બીજું ચેપ્ટર થિયરિકલ રીતે ચાલી ગયું હતું, પણ બીજા ચેપ્ટરના સ્વાધ્યાયના દાખલા મેં સોલ્વ નહોતા કરાવ્યા. તમે કદાચ ઘણા બધા સોલ્વ પણ કરી દીધા હશે, છતાંય કોઈને કંઈ રહી ગયું છે, સોલ્વ નથી થયું, બાકી છે, તો આજે આપણે સ્વાધ્યાયના દાખલાના ટોપિકની શરૂઆત કરી દઈએ કે જે તમે સોલ્વ કરી દેજો, ક્લિયર કરી દેજો બેટા. હવે સ્વાધ્યાયના દાખલા શરૂ કરીએ તો કોઈ પણ ચેપ્ટરના દાખલા શરૂ કરીએ ને તો એના સૂત્રો તમને કમ્પ્લીટ આવડવા જોઈએ. એમાં બીજું ચેપ્ટર તો એવું છે કે જેમાં લગભગ મોટા ભાગના દાખલા એવા છે કે જેમાં સૂત્ર ઉપર આધારિત છે, અને જો સૂત્ર ક્લિયર છે તો દાખલા તમે ક્લિયર કરી શકશો, નહીં તમે ક્લિયર કરી શકો. તો પછી પ્રશ્ન થશે કે સૂત્ર, તો સૂત્ર કેવી રીતે? તો અહીંયા આગળ બધા સૂત્રો હું તમને એકવાર ક્લિયર કરાવી દઉં છું. લખતો નથી બેટા, હું તમને પેપરની અંદર સૂત્રો દેખાડું, દર્શાવું. એ સૂત્રો જે છે એ તમે વિડીયો પોસ્ટ કરી, મતલબ વિડીયો સ્ટોપ કરી અને સૂત્રો તમે તમારા ચોપડામાં જોઈ જોઈને લખી દેજો. ઓકે, અને તૈયાર કરી દેજો. સૂત્રો બધા ક્લિયર થઈ જાય પછી દાખલા ગણવાનું શરૂ કરજો, બરાબર? અથવા જેમ જેમ દાખલામાં સૂત્ર આવતા જાય એમ તૈયાર કરતા જજો, નહીતર શું થશે કે દાખલા બીજી વાર ક્લિયર નહીં થાય, તકલીફ પડશે. તો સૂત્રો તમને પહેલાં ક્લિયર કરાવી દઉં, પછી આપણે દાખલાના ટોપિક ઉપર આગળ વધીએ અને સમજીએ. ધ્યાન આપજો બેટા. હવે દેખાય જ બેટા? તો હવે આ સૂત્રો સ્ટેપ બાય સ્ટેપ એક એક વિડીયો ઊભો રાખીને તમારે લખી દેવાના છે. ઓકે ઓકે બેટા, તો આગળના આ રીતે હવે સ્ટેપ બાય સ્ટેપ હું અહીંયા આગળથી આ રીતે દર્શાવું. બરાબર? તો બોલો બેટા, આ સૂત્રો લખાઈ ગયા. હવે બીજા વિડીયો સ્ટોપ કરીને સૂત્રો લખી દેવાના બેટા, મેં તમને પહેલાં જ કહ્યું છે. હવે બેટા આગળ વધીએ તો દાખલાની શરૂઆત કરી દઈએ. સૂત્રો બધા ક્લિયર થઈ ગયા, ઓકે, ચોપડામાં લખાઈ ગયા, બરાબર? હવે વિડીયો જોવાનું આગળ શરૂ કરો. તો જેમાં પહેલો 2.1 જે કોયડો છે સોલ્વ કરીએ છીએ, જેની અંદર 2.1ની અંદર બે દાખલા છે. બે દાખલાની અંદર પહેલો દાખલો કયો છે એ આ પ્રમાણે છે. હવે પહેલા જે 2-3 દાખલા છે ને બેટા, એ કોના ઉપર આધારિત છે? તો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન ઉપર આધારિત છે. તો ચેપ્ટરના શરૂઆતમાં એક કોઠો હતો બેટા, અને કોઠાની અંદર પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનનું દળ અને વીજભાર એના મૂલ્યો તમને આપેલા હતા. એ મૂલ્યો તમારે તૈયાર કરી દેવાના છે. મેં તમને ચલાવ્યું ત્યારે પણ કહ્યું હતું કે આ ટોપિક ક્લિયર કરી દેજો. તો પહેલાં એ મૂલ્યો તૈયાર કરી દેજો, તેના કારણે આ દાખલામાં આગળ તકલીફ નહીં પડે. ઓકે, ચલો હવે 2.1નો પહેલો જે કોયડો છે એની અંદર કહ્યું છે કે ભાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો જેને ભેગા કરવાથી 1 ગ્રામ વજન થાય છે. મતલબ 1 ગ્રામ ઇલેક્ટ્રોન તમે લઈ લો, તેનું સંખ્યા કેટલી હોય, કેટલા ઇલેક્ટ્રોન થાય એ આપણે ગણવાનું છે. દાખલા કે તમને એમ કે 1 કિલોમાં સફરજન કેટલા, તો 1 કિલો વજન કરીને એની અંદર જોઈ લો કેટલા સફરજન છે. પણ ઇલેક્ટ્રોન આપણે જોઈ નથી શકતા. ઓકે બેટા, તો મતલબ કે 1 ગ્રામ ઇલેક્ટ્રોન લીધેલા હોય તો કેટલા ઇલેક્ટ્રોન થાય, તો એને આપણે ગણતરી કરવાની છે. હવે આપણે, મેં તમને હાલ જ કહ્યું શું કે તમારે બધા ટોપિક ક્લિયર કરવાના. કયા? ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનનું દળ અને વીજભાર. તો હવે 1 ઇલેક્ટ્રોનનું દળ આપણે જાણીએ છીએ બેટા, 1 શું લીધું? 1 ઇલેક્ટ્રોનનું દળ બરાબર 9.10939 ઇન્ટુ 10⁻³ કિલોગ્રામ. આ મૂલ્ય કોનું છે? 1 કિલોગ્રામ, સોરી 1 ઇલેક્ટ્રોનનું દળ છે. કેટલું છે? આટલું. પણ આપણને જે ઇલેક્ટ્રોન લેવાનું કહ્યું છે ગ્રામમાં કહ્યું છે, તો આ જ વજનને આપણે ગ્રામમાં ફેરવી દઈએ. તો 9.10939 ઇન્ટુ 10⁻28 ગ્રામ. બરાબર ને? 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય, જેના કારણે એને 1000 વડે ગુણી દો એટલે 10⁻³ વડે ગુણશો તો 10⁻³ લઈએ એટલે -31 માંથી -28 થઈ જશે. કમ્પ્લીટ. હવે આ 1 ઇલેક્ટ્રોનનું દળ છે ને, તો હવે લખી દઈએ
9.10939 इंटू 10⁻⁻28 ગ્રામ બરાબર 1 ઇલેક્ટ્રોન. તો હવે આપણને કેટલા ગ્રામ ઇલેક્ટ્રોન લેવાનું કહ્યું? 1 ગ્રામ. તો 1 ગ્રામ ઇલેક્ટ્રોન લઈએ તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? ખબર પડી ને? ઓકે. તો 1 છેદમાં 9.10939 इंटू 10⁻⁻28 1 ભાગ્યા કરી દો. બરાબર? 1 ભાગ્યા કરશો તો 0.10977 ગુણ્યા 10⁻28 નીચે છે, ઉપર જશે પ્લસ થઈ જશે, મતલબ 10⁻28. પોઈન્ટમાં ફરક કરીએ તો મતલબ 1.0977 ગુણ્યા 10⁻27 ઇલેક્ટ્રોન હોય. મતલબ કે આટલા ઇલેક્ટ્રોનની સંખ્યા અંદર થશે. ઓકે, ચલો આ પોઈન્ટ ધ્યાનમાં રાખો. બરોબર ને? હવે એની અંદર તમને એક જવાબ મળી ગયો બેટા, આપણો જવાબ ક્લિયર થઈ ગયો. એની અંદર એક બીજો કોયડો પણ તમને માંગેલો છે, અને એ શું છે? તો 1 મોલ ઇલેક્ટ્રોન કેટલા લીધા બેટા? 1 મોલ ઇલેક્ટ્રોન, અને 1 મોલ ઇલેક્ટ્રોન ભેગા કરીએ તો એનો કુલ ભાર, ભારનો મતલબ વીજભાર, અને બીજું શું શોધવાનું? દળ. તો આટલા ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળ મેળવો. હવે જો એનો વીજભાર અને દળ મેળવવું હોય તો કેવી રીતે મેળવી શકાશે? તો પહેલા તો અહીંયા આગળ ક્લિયર કરી બેટા, 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા? તો 1 મોલ ઇલેક્ટ્રોન બરાબર 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોન થાય. થશે ને? ઓકે. તો હવે અહીંયા આગળ પહેલા ભારની વાત કરીએ કે ભાઈ આટલા ઇલેક્ટ્રોનનો કુલ વીજભાર ગણવાનો છે આપણે. સીધી સાદી સરળ વાત. બરાબર? તો આટલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે આપણી પાસે. કુલ ભેગા થઈને વીજભાર કેટલો કરે? તો પહેલા તો 1 ઇલેક્ટ્રોનનો વીજભાર ક્લિયર કરવો પડે. પેલા કોઠા મૂલ્ય આપેલું છે. ઓકે, તો 1 ઇલેક્ટ્રોન પરનો ભાર બરાબર કેટલો થશે? તો 1.6022 ગુણ્યા 10⁻−19 કુલંબ. તો ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર થઈ ગયો. ક્લિયર? હવે કેટલા ઇલેક્ટ્રોન લીધેલા છે આપણે બેટા? 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોન પરનો ભાર કેટલો થાય? તો સાદું રૂપ આપી દો હવે. ઓકે, ચલો સાદું રૂપ ક્લિયર કરીએ તો 9.6484 ગુણ્યા 10⁻4. ઓકે, હવે 4 અંદર લઈ લઈએ તો આમ તો આ રાખો તોય ચાલશે. 4 અંદર લઈ લઈએ તો 96,484 કુલંબ થશે. તો આટલા ઇલેક્ટ્રોન ભેગા થાય 1 મોલ ઇલેક્ટ્રોન, તો એનો કુલ વીજભાર આટલો થશે. કમ્પ્લીટ. હવે એક પોઈન્ટ આ ક્લિયર કરી ગયા બેટા, એના વીજભારનો વાત. હવે દળની વાત કરીએ તો દળ કેટલું થશે? તો દળના પોઈન્ટ ઉપર ફોકસ કરીએ તો અહીંયા આગળ ધ્યાન આપજો અને ક્લિયર કરજો બેટા કે ભાઈ 1 ઇલેક્ટ્રોનનું દળ બરાબર કેટલું છે? 9.10939 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ. બીજી વાર મૂલ્ય આવ્યું બેટા. ઓકે, તો હવે મૂલ્ય માટે કોઈ પ્રોબ્લેમ નથી, કમ્પ્લીટ છે. તો ખરેખર કેટલા ઇલેક્ટ્રોન છે? 1 મોલ, મતલબ 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોનનું દળ. 1 મોલ બરાબર આટલા થાય તો આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયેલા છીએ. બરોબર ને? તો આનું દળ કેટલું થશે? તો 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 9.10939 ઇન્ટુ 10⁻31. સાદું રૂપ આપી દઈએ તો 54.8567 ગુણ્યા 10⁻18 કિલોગ્રામ. કમ્પ્લીટ. ચલો હવે ગ્રામમાં ફેરવી દેવું હોય તો ક્લિયર કરીએ. ગ્રામમાં ફેરવવું હોય તો અહીંયા આગળ 18 છે, 1000 વડે ગુણી, સોરી 8 આવશે બેટા, સોરી ભૂલ થઈ છે, -8 લેજો, ભૂલથી લખાયું. હવે 8 આવશે કારણ કે 23 - 31, તો 23 - 31 કરીએ, જો આ બેનો ગુણાકાર કરો તો આટલો જવાબ આવશે, અને 23 - 31 કરો -8 આવશે.
બરાબર. હવે એને 10³ વડે ગુણી દો, કારણ કે કિલોગ્રામનું ગ્રામ કરવું છે એટલે. તો 54.8567 ગુણ્યા 10⁻5 ગ્રામ. કમ્પ્લીટ. હવે વૈજ્ઞાનિક પદ્ધતિમાં ફેરવી દો. 5.48567. ડાબી બાજુ ગયા તો ઘાત વધે, મતલબ -4 ગ્રામ વધે એટલે ધ્યાન આપજો. 10⁻5 વધે એટલે 10⁻1 વધી. તો હવે જુઓ, -5 માં +1 કરો એટલે -4 વધે. કમ્પ્લીટ ને? તો એ પોઈન્ટ તમે એ રીતે દર્શાવી શકો છો, ક્લિયર કરી શકો છો. કોઈને કોઈ મુશ્કેલી બેટા? તો આ પોઈન્ટ સરળતાથી ક્લિયર થઈ જાય એવું છે. બરાબર ને? તો આ પોઈન્ટ એક ધ્યાનમાં રાખજો અને સમજી લેજો. હવે એના પછી કોયડો 2. બરાબર. હવે 2.2 કોયડાની અંદર તમને કહ્યું છે કે મિથેનના 1 મોલ એમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. આ પહેલો કોયડો છે. આનો બીજો કોયડો પણ છે. બરાબર. તો અહીંયા આગળ આપણે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે. તો ધ્યાન આપો બેટા અને સમજી લો કે ભાઈ 1 મોલ કયું છે. તો 1 મોલ મિથેન બરાબર 6.022 ગુણ્યા 10⁻23 મિથેન. કમ્પ્લીટ ને? હવે મને એક વાત કહો બેટા કે ભાઈ મિથેનનો એક અણુ હોય, એક અણુ, તેમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? તો મિથેનનું સૂત્ર આ છે, CH4. હવે આમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? તો કાર્બનના ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન ગણી કાઢવાના. તો કાર્બનના ઇલેક્ટ્રોન પ્લસ 4 ગુણ્યા હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન. બોલો, આ લખ્યુંમાં કોઈ પ્રોબ્લેમ? ઓકે. કાર્બનમાં ઇલેક્ટ્રોન હોય 6, એનો પરમાણુ ક્રમાંક 6 છે, અને પ્લસ 4 હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન 1 હોય, તો કુલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 10 ઇલેક્ટ્રોન. બરાબર. તો મિથેનની સંખ્યા હતી. હવે 1 મોલ મિથેન લઈએ આપણે, તો એમાં કુલ ઇલેક્ટ્રોન કેટલા થઈ જાય બેટા? તો હવે ગણીએ. અહીં ધ્યાન આપજો. એક અણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 10 ઇલેક્ટ્રોન. એક અણુમાં 10 ઇલેક્ટ્રોન છે. આપણે એક અણુના 10 ઇલેક્ટ્રોન ગણ્યા. આપણા પાસે કેટલા અણુ છે? એવોગેડ્રો નંબર કેટલા? તો 6.022 ગુણ્યા 10⁻23 અણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર કેટલા? ઓકે. તો હવે સરળ થઈ ગયું. 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 10 બરાબર 6.022 ગુણ્યા 10⁻24 ઇલેક્ટ્રોન હોય. તો તમારો ફાઇનલ જવાબ થઈ ગયો. બરોબર. તો કેટલા ઇલેક્ટ્રોન થશે બેટા? કેટલા ઇલેક્ટ્રોન થશે? બોલો બેટા. એમાં પહેલો જે કોયડો આપણને માંગ્યો છે ગણ્યો કમ્પ્લીટ. તો હવે એની અંદર જ એક બીજો કોયડો અલગ છે આખો, અને એની ગણતરી સમજવાનો પ્રયત્ન કરીએ. તો એ ધ્યાન આપજો. હવે બેટા 2.2 કોયડાનો બીજો કોયડો જુઓ, જેમાં કહ્યું છે કાર્બન 14ના 7 મિલીગ્રામ, મતલબ કાર્બન 14 કેટલો લીધો? 7 મિલીગ્રામ. એમાં ન્યુટ્રોનની સંખ્યા અને ન્યુટ્રોનનું દળ મેળવો. હવે ન્યુટ્રોનની વાત આવી છે, તો મેં કહ્યું તે પેલો કોઠો તૈયાર કરવો પડે. કોઠો તૈયાર કરો તો એની અંદર ન્યુટ્રોન જે છે એમાં એક ન્યુટ્રોનનું દળ કેટલું થાય? તો એક ન્યુટ્રોનનું દળ બરાબર 1.675 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. ઓકે. તો યાદ રાખજો, કોઠામાં આપેલું જ છે. હવે આની અંદર આગળ વાત કરવાનો પ્રયત્ન કરીએ બેટા. તો સૌથી પહેલા કાર્બન 14 જે છે આર્યો, એમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી? એક કાર્બન 14માં. તો એક કાર્બન 14 જો તમે લીધેલો હોય તેમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય? તો એની ગણતરી કરવી છે. તો એ બરાબર P+N. ઓકે. હવે A = P+N જો લખીએ છીએ, તમે A એટલે પરમાણુ ભાર ઉપર લખ્યો એ 14, કાર્બન છે એટલે પ્રોટોનની સંખ્યા તો 6 જ હોય, તો ન્યુટ્રોનની સંખ્યા મળી જશે. હવે તો એના ઉપરથી શું ક્લિયર કરશો બેટા? ન્યુટ્રોન 8 હોય. કેટલા હશે બેટા? ન્યુટ્રોન 8. તો આનો મતલબ શું થાય બેટા? તો અહીંયા આગળ સ્પષ્ટ વાત છે કે એક કાર્બન 14નો એક પરમાણુ લઈએ તેમાં 8 ન્યુટ્રોન હોય. બરાબર. તો હવે એના ઉપરથી આપણે એનું પદ મૂકીએ અને સમજવાનું ટ્રાય કરીએ.
બરોબર. તો હવે પદ મૂકીને સમજીએ તો અહીંયા આગળ ધ્યાન આપો બેટા. કાર્બનનો પરમાણુ ભાર 14 છે, તો આનો મતલબ 14 ગ્રામ કાર્બન. બરોબર. એમાં ન્યુટ્રોનની સંખ્યા તો કેટલી આવશે બેટા? તો અહીંયા આગળ સ્પષ્ટ રીતે ક્લિયર કરી શકીએ કે ભાઈ 8 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. કેવી રીતે નક્કી કરી? તો હવે કાર્બનનો પરમાણુ ભાર 14 હોય તો મતલબ 1 મોલ કાર્બન થયો. તો 1 મોલ કાર્બન, હવે સમજાવો, ધ્યાન આપજો બેટા. 1 મોલ કાર્બન 14 બરાબર 6.022 ગુણ્યા 10⁻23 કાર્બન થાય. ઓકે. તો હવે એક કાર્બનની અંદર આટલા ન્યુટ્રોન છે, તો આની અંદર કેટલા ન્યુટ્રોન હોય? તો એને કેટલા વડે ગુણી કાઢવા પડે? તો 1 મોલ શું થશે? કાર્બન 14 બરાબર 8 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ન્યુટ્રોન થશે. ખબર પડી? 1 મોલ પદાર્થ લઈએ એટલે એની અંદર કાર્બનના પરમાણુની સંખ્યા આટલી થાય. એ તો આપણે પહેલા ચેપ્ટર પ્રમાણે જાણીએ છીએ. ઓકે. પણ 1 મોલ કાર્બન લઈએ પણ એમાં ન્યુટ્રોન કેટલા હોય? તો એક કાર્બનમાં 8 ન્યુટ્રોન, તો જેટલા કાર્બનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા વડે ગુણી દીધા, મતલબ તમને આટલા ન્યુટ્રોન મળે. તો આનો મતલબ 1 મોલ એટલે કેટલા કહેવાય? 14 ગ્રામ કહેવાય. તો અહીંયા આગળ પદ થઈ ગયું બેટા. હવે 14 ગ્રામ કાર્બન, ન્યુટ્રોનની સંખ્યા કેટલી? આટલી. તો ખરેખર કેટલું છે? તો 7 ગુણ્યા 10⁻³ ગ્રામ. કારણ કે 7 મિલીગ્રામ કહ્યું છે એટલે મિલીગ્રામનું ગ્રામ કરવું પડે. કાર્બનમાં ન્યુટ્રોનની સંખ્યા બરાબર કેટલી થાય? તો 7 ગુણ્યા 10⁻³ ગુણ્યા 8 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 છેદમાં 14. બરોબર. તો અહીંયા આગળ જવાબ આવશે 24.088 ગુણ્યા 10⁻20. બરોબર. તો એના કારણે શું થશે? 2.4088 ગુણ્યા 10⁻21. તો આટલા ન્યુટ્રોનની કુલ સંખ્યા મળી ગઈ બેટા. બોલો, ન્યુટ્રોનની સંખ્યા મળી ગઈ. કમ્પ્લીટ. હવે ન્યુટ્રોનનું દળ ગણી કાઢીએ. આટલા ન્યુટ્રોન છે તો એના પર દળ ગણીએ તો ન્યુટ્રોનના દળની વાત કરેલી જ છે કે ભાઈ એક ન્યુટ્રોનનું દળ બરાબર કેટલું થશે? 1.675 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. તો કેટલા ન્યુટ્રોન છે? એક ન્યુટ્રોનનું દળ આટલું. તો અહીંયા આગળ દર્શાવેલું છે 2.4088 ગુણ્યા 10⁻21 ન્યુટ્રોનનું દળ બરાબર કેટલું? તો હવે પદ મૂકી દઈએ. 2.4088 ગુણ્યા 10⁻21 ગુણ્યા 1.675 ગુણ્યા 10⁻27. સાદુરૂપ આપી દો. ઓકે. તો 4.034 ગુણ્યા 10⁻6 કિલોગ્રામ. સોરી બેટા, નીચે લખી દીધું થોડું. ઓકે. ફરીથી એકવાર. આ પદ અને આ પદનો ગુણાકાર થાય, બંનેનો ગુણાકાર કરો એટલે આટલો જવાબ આવશે. બરોબર. તો જવાબ તમારો આટલો કિલોગ્રામમાં મળી ગયો. મતલબ ન્યુટ્રોનનું દળ મળી ગયું. ગ્રામમાં શોધવું હોય તો 10⁻³ વડે ગુણી દો, ગ્રામમાં જવાબ આવી જશે. બરોબર ને? જેમાં જવાબ માંગ્યો એ પ્રમાણે ક્લિયર થઈ જશે. તો અહીંયા આગળ બીજો એક કોયડો સોલ્વ કરી દીધો. હવે ત્રીજો જોઈએ. બરોબર. તો ત્રીજો કોયડો એવું કહે છે બેટા કે એસટીપીએ તમને 34 મિલીગ્રામ NH3 કહ્યું છે. એમાં શું ગણવાનું છે? તો કુલ, ઓકે બેટા, કુલ પ્રોટોનની સંખ્યા અને બીજું માંગ્યું છે કુલ પ્રોટોનનું દળ. બરોબર. બે જવાબ માંગ્યા છે. ઉપરના જેવો જ કોયડો થાય છે, ઉપરના જેવો જ દાખલો થાય છે. બરોબર. છતાં આપણે સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરી દઈએ. કુલ પ્રોટોનની સંખ્યા માંગી. તેમાં પહેલા તો એક NH3 માં પ્રોટોનની સંખ્યા કેટલી? મતલબ એમોનિયાના એક અણુમાં, એક મોલ નથી, એક જ, ફક્ત એક જ અણુમાં પ્રોટોનની સંખ્યા કેટલી? તો અહીંયા આગળ ક્લિયર કરી બેટા. 7 પ્રોટોન નાઇટ્રોજનના, જો નાઇટ્રોજન છે, 3 પ્રોટોન હાઇડ્રોજનના. તો કુલ પ્રોટોન કેટલા થાય? 10 પ્રોટોન કુલ થશે. તો મતલબ એક અણુમાં 10 પ્રોટોન થાય છે. કમ્પ્લીટ. તો હવે આપણે ક્લિયર કરીએ બેટા કે ભાઈ અહીંયા આગળ 1 મોલ જો NH3 બરાબર 17 ગ્રામ NH3 બરાબર
6.022 ગુણ્યા 10⁻23 NH3 ના અણુઓ થશે. થશે બેટા આટલું? કમ્પ્લીટ બધાને આટલું? ઓકે, સરસ. તો મતલબ કે એમોનિયાના આટલા અણુઓ થશે જો 17 ગ્રામ લઈએ તો. બરાબર? તો હવે 17 ગ્રામની અંદર આપણે લઈએ તો એમોનિયાના આટલા અણુઓ, તો આ અણુઓની સંખ્યા છે. એમાં પ્રોટોન કેટલા થાય? તો 17 ગ્રામ NH3 માં એક અણુમાં 10 છે તો 10 વડે ગુણી દો. 6.022 ગુણ્યા 10⁻23 તો આગળ શું થશે? પ્રોટોનની સંખ્યા. તો 17 ગ્રામમાં આટલા પ્રોટોન છે. તો હવે આના પરથી પદ મૂકીએ. જો પદ કેવી રીતે મૂકાશે જોજો. 17 ગ્રામ NH3 બરાબર 10 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 પ્રોટોન. 17 ગ્રામમાં આટલા પ્રોટોન. તો ખરેખર કેટલું કહ્યું બેટા? 34 મિલીગ્રામ. તો મતલબ 34 ગુણ્યા 10⁻³ ગ્રામ NH3 હોય તો એમાં કેટલા? કમ્પ્લીટ ને? તો હવે ગણતરી કરી દઈએ. ઓકે, બંનેનો એકમ સમાન રાખવો પડ્યો, બરોબર ધ્યાન રાખજો. 34 ગુણ્યા 10⁻³ ગુણ્યા 10 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ભાગ્યા 17. બરોબર? તો જવાબમાં શું લઈશું બેટા? 120.44 ગુણ્યા 10⁻20. વૈજ્ઞાનિક પદ્ધતિમાં ફેરવી દઈએ. 1.2044 ગુણ્યા 10⁻22 પ્રોટોન. બોલો, પ્રોટોનની સંખ્યા કમ્પ્લીટ. હવે દળ ગણવાનું છે. તો દળ ગણવાનું છે. પહેલા એક પ્રોટોનનું દળ કેટલું થાય ક્લિયર કરવું પડશે. તો હવે ગણતરી કરી દઈએ. એક પ્રોટોનનું દળ બરાબર 1.67262 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. એક પ્રોટોનનું દળ મળ્યું. બરોબર ને? તો હવે આપણા જોડે ખરેખર કેટલા પ્રોટોન છે? કમ્પ્લીટ. તો અહીંયા આગળ એકચ્યુઅલીમાં આટલા પ્રોટોન છે. તો 1.2044 ગુણ્યા 10⁻22 પ્રોટોનનું દળ બરાબર કેટલું? હવે તો પદ મૂકવાનું રહ્યું. સામસામે 83 મૂકીએ એટલે 1.2044 ગુણ્યા 10⁻22 ગુણ્યા 1.67262 ગુણ્યા 10⁻27. સાદુરૂપ આપવાનું છે. ઓકે બેટા, કેલ્શિયમ આપી દે શકીએ છીએ. 2.01134 ગુણ્યા 10⁻5 કિલોગ્રામ. બરોબર? તો કમ્પ્લીટ વાત ક્લિયર થઈ ગઈ. તમને એક પ્રશ્ન માંગ્યો છે અંદર કે ભાઈ દબાણને તાપમાન બદલાવાથી કોઈ ફરક પડશે? તો દબાણને તાપમાન બદલાવાથી પ્રોટોનની સંખ્યા કે તેના દળમાં કોઈ ફરક પડશે નહીં. ઓકે બેટા, એમાં કોઈ ફરક ના પડે. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખો. તો અહીંયા આગળ બીજો કોયડો સોલ્વ કરી દીધો. હવે એના પછીના કોયડા તરફ આગળ વધીએ. ધ્યાન આપજો. હવે બેટા કોયડો 2.3 સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ, જેમાં તમને કહ્યું છે કે ભાઈ નીચે કેટલાક કેન્દ્રો આપેલા, મતલબ પરમાણુ આપેલા છે કે જેની અંદર ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા જણાવો. હવે બેટા ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા જણાવો. હું અહીંયા આગળ લખું છું 6 કાર્બન 13. ઓકે, તો આમાં પ્રોટોન ન્યુટ્રોન કેટલા? તો આપણે એક વાત જાણીએ છીએ બેટા કે કોઈ પણ સંજ્ઞા લખીએ એમાં નીચે લખીએ એ શું બતાવે છે? પ્રોટોનની સંખ્યા. ક્લિયર ને? તો અહીંયા આગળથી વાત એક સ્પષ્ટ છે કે પ્રોટોન બરાબર 6. ન્યુટ્રોન કેટલા? તો ન્યુટ્રોનની ગણતરી કરવાની. એ બરાબર શું આવશે બેટા? Z પ્લસ N. જે Z શું છે? પ્રોટોનની સંખ્યા, અને એ પરમાણુ ભાર છે. તો પરમાણુ ભાર 13, Z બરાબર 6, તો ન્યુટ્રોન ગણવાના રહેશે. તો ન્યુટ્રોન બરાબર કેટલા થશે બેટા? 7. બોલો, ગણતરી કરી શકો? આવડી જાય? તો કાર્બનની અંદર ગણતરી કરી, પેલો પોઈન્ટ. સેમ રીતે બધામાં રીતે ગણતરી કરી શકાય બેટા. તો બીજામાં જુઓ, 8 ઓક્સિજન 16. ચલો અહીંયા આગળ નીચે જે લખીએ પરમાણુ ક્રમાંક છે, મતલબ પ્રોટોન છે, અને પ્રોટોન કેટલા થઈ જશે બેટા? 8. કમ્પ્લીટ. તો એની અંદરથી ગણતરી કરો. એ બરાબર Z પ્લસ N. એ બરાબર કેટલા બોલો? 16. તો Z બરાબર 8. કેમ ખબર પડી? પરમાણુ ભાર ઉપર લખ્યો હોય અને Z એટલે પરમાણુ ક્રમાંક નીચે લખ્યો જે પ્રોટોન છે. તો N ન્યુટ્રોન બરાબર. તો જવાબ કમ્પ્લીટ. તો
તો બહુ સરળ અને ઇઝીલી ક્લિયર કરી શકાય એવા દાખલા છે, બરાબર. તો હવે આ દાખલાની અંદર આગળના પોઈન્ટ ગણાવતો નથી, આવડી જશે ને તો તમે સોલ્વ કરી શકશો બેટા. ઓકે, ચલો હવે 2.3 કોયડો સોલ્વ કરી ગયા પછી આગળ વધીએ. હવે બેટા તમને એના પછીના કોયડામાં કહ્યું છે કે ઝેડના મૂલ્યો આપેલા છે, કોના? ઝેડના, અને એના મૂલ્યો આપ્યા છે. ઓકે, ઝેડ એટલે પરમાણુ ક્રમાંક છે, એ એટલે પરમાણુ ભાર છે. ઝેડનું મૂલ્ય અહીંયા 17 છે, તો અહીંયા આગળ 35 આપ્યું છે. ઓકે, આ 92 છે, તો આ 233 આપ્યું છે, અને આ 4 આપ્યું છે, તો આ 9 આપ્યું છે. તમારે ઓળખવાનું છે કે એની સંજ્ઞા દર્શાવો તત્વની. તો સૌથી પહેલા તો તત્વ કયું કેવી રીતે ખબર પડે? તો પરમાણુ ક્રમાંકના આધારે તત્વ નક્કી કરવાનું છે, જેમાં મેં તમને કહ્યું છે 1 થી 30 તત્વો તમારે પરફેક્ટ તૈયાર કરવાના છે, બરાબર. જો 1 થી 30 તત્વો પરફેક્ટ તૈયાર કર્યા હશે તો 17 નંબરનું તત્વ કયું? બોલો, ક્લોરીન. ચલો કમ્પ્લીટ. હવે લખવાની સંજ્ઞામાં જે ઝેડ છે પરમાણુ ક્રમાંક છે, મતલબ નીચે લખાય. ઓકે, અને આ પરમાણુ ભાર છે, મતલબ ઉપર લખાશે ડાબી બાજુ. તો એની સંજ્ઞા થઈ ગઈ. ચલો એક જવાબ ક્લિયર. હવે આ તમારા માટે કન્ફ્યુઝન રહેશે, પણ 92 નંબરનું તત્વ યુરેનિયમ છે, આવું યાદ રાખજો. ઓકે, તો યુરેનિયમ 92, આ 233 એટલે ઉપર લખાશે. ચલો બીજાની પણ સંજ્ઞા કમ્પ્લીટ થઈ ગઈ, આવડી જાય એવું છે. ઓકે, ચોથા નંબરનું છે તો આવડી જ જવાનું છે. પ્રોટોનની સંખ્યા 4 હોય તો ચોથા નંબરનું તત્વ બેરેલિયમ છે, તો અહીંયા નીચે 4, પરમાણુ ભાર 9 છે એટલે ઉપર લખાશે. આવડી જશે. ઓકે, ક્લિયર ને બેટા? તો 2.4 કોયડો કમ્પ્લીટ થઈ ગયો, આવડી. હવે નેક્સ્ટ કોયડો એના પછી સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ, ધ્યાન આપજો બેટા. પણ હવે 2.5 કોયડો કે એના પછીના કોયડા જે સોલ્વ કરવા છે ને એની અંદર એક વાત ધ્યાન આપો કે તમે કોઈ પણ દાખલો ગણો છો તો એની અંદર તમે જેટલા પણ પદો સૂત્રમાં આવતા હોય સૂત્રનો ઉપયોગ બધામાં કરવો પડશે. સૂત્ર જે પણ આવતા હોય એની અંદર તમારે એકમ પદ્ધતિ એક જ જાળવી રાખવાની. એકમ પદ્ધતિ એટલે તો એમકેએસ પદ્ધતિ આવશે અને એક સીજીએસ પદ્ધતિ આવશે. પહેલા ચેપ્ટરમાં વાત કરી ગયેલા છે. એમકેએસ નો મતલબ મીટર કિલોગ્રામ સેકન્ડ. તો મતલબ લંબાઈ તમારે લેવાની આવે તો મીટરમાં લેવાની છે, તો અહીંયા આગળ સેન્ટીમીટરમાં લઈશું. કમ્પ્લીટ. ચલો અહીંયા આગળ દળ, તો દળ તમારે અહીંયા આગળ લેવાનું આવશે કિલોગ્રામમાં, તો અહીંયા આગળ ગ્રામમાં. અને ઉર્જાના એકમની વાત આવે તો અહીંયા આગળ ઉર્જા જે છે એ જૂલમાં લેવાની, અહીંયા આગળ ઉર્જા અર્ગમાં લેવાની, બરાબર. જો એમ કેસમાં દાખલો ગણતા હતા બધા પદ આના જાળવી રાખવાના. જો કોઈ પદની અંદર લંબાઈ હોય તો મીટરમાં લીધે દળ કિલોગ્રામમાં જ લેવાનું. પછી અહીંયા આગળ મીટર લઈએ, દળ ગ્રામમાં લઈએ અને ઉર્જા અર્ગમાં લઈએ તો દાખલો આખો ખોટો પડશે, બરાબર. જો એક મૂલ્ય મીટરમાં આપે, બીજું ગ્રામમાં આપે અને ત્રીજું જૂલમાં આપે તો ગ્રામ વાળાને કિલોગ્રામમાં ફેરવી દેવાનું. તો કન્વર્ટ કેવી રીતે કરવું એ તો પેલા ચેપ્ટરમાં શીખી ગયેલા છે. તો આ પોઈન્ટ બરોબર ધ્યાનમાં રાખજો. સમયની જ્યારે પણ જરૂર પડતી હોય સેકન્ડમાં જ લેવાનું, સમયનો બીજો કોઈ એકમ વાપરવાનો નથી. ઓકે, તો હવે આટલું બેઝિક ધ્યાનમાં રાખો. સૂત્રો મેં તમને આગળ ચોપડામાં મતલબ કે આગળ એક પેજમાં ક્લિયર કરાવી દીધા છે, 2 પેજમાં. સૂત્રો બધા તમારે તૈયાર કરી દેવાના છે. તો હવે આગળના કોયડામાં બધામાં સૂત્રોની જરૂર પડશે, તો ધ્યાન આપજો, સમજજો. હવે 2.5 કોયડો છે એની રકમ વાંચો બેટા. સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જિત થતો પીળો પ્રકાશ. હવે શું છે પીળો પ્રકાશ? આ પીળો પ્રકાશ જે છે એની તરંગ લંબાઈ 580 નેનોમીટર આપેલી છે. ઓકે, મતલબ આ શું આપેલું તમને લેમ્ડા? ચલો એક વાત કમ્પ્લીટ ક્લિયર થઈ ગઈ. તો હવે આ પીળા પ્રકાશ માટે તમારે 2 જવાબ મેળવવાના છે. પહેલો જવાબ એ છે કે આવૃત્તિ મેળવો, મતલબ ન્યુ મેળવવાનું છે, અને બીજો જવાબ મેળવવાનો છે કે જેની અંદર કહ્યું છે તરંગ સંખ્યા, મતલબ તરંગ આંક, જેને આપણે V12 કહીશું. ઓકે, તો 2 જવાબ મેળવવાના છે. આ તમારે લેમ્ડા સાથેનો આનો સંબંધ ક્લિયર કરો. તો લેમ્ડાના આવૃત્તિનો સંબંધ જાણીએ છીએ. ઓકે, તો એ જાણીએ છીએ. પણ પહેલા તો એક પ્રશ્ન આવે કે આ તરંગ લંબાઈ લેમ્ડા નેનોમીટરમાં આપી છે, તો નેનોમીટરનું પહેલા મીટરમાં ફેરવી દઈએ. તો આપણે 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર આવું જાણીએ છીએ પહેલા ચેપ્ટર પ્રમાણે. તો 580 નેનોમીટર બરાબર કેટલા? કમ્પ્લીટ. તો 580 ગુણ્યા 10⁻⁹ મીટર, આ શું થઈ ગયું બેટા? લેમ્ડા થઈ ગયું. તો તમારે હવે ગણતરીમાં આ ધ્યાનમાં લેવાનું. ચલો લેમ્ડા બરાબર આ મળી ગયું આપણને.
મીટરમાં મળ્યું છે. ઓકે, તો હવે આવૃત્તિની ગણતરી કરીએ. તો આવૃત્તિ માટે બોલો સૂત્ર. તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ સી અપોન લેમડા. ચાલો જાણીએ છીએ આ સૂત્ર. ઓકે, સરસ. સી એટલે પ્રકાશનો વેગ, પણ કયા એકમમાં લેવાનો? મીટરમાં જ લેજો, ભૂલ ના કરતા. 3 ગુણ્યા 10⁸ કમ્પ્લીટ સી. ચલો ઓકે, લેમડા. તો લેમડા હવે આ જ લેવાનું છે, 580 ગુણ્યા 10⁻9. કોઈ મુશ્કેલી આવડી જાય ને? ઓકે, તો આ પોઈન્ટ આપણે સરળતાથી ક્લિયર કરી શકીએ, સમજી શકીએ છીએ. હવે બેટા ભાગાકાર કરી દો તમે કેલ્ક્યુલેટરમાં. તો પહેલા શું કરશો? 3 ભાગ્યા 580. જો આનો ભાગાકાર કરીશું તો 0.005172 કમ્પ્લીટ ને? ઓકે, હવે આની સાદુરૂપની વાત ધ્યાન આપો બેટા કે -9 છે ઉપર, જ્યારે પ્લસ થઈ જશે તો 9 ને 8 17, તો 10⁻17. ક્લિયર? હવે આને વૈજ્ઞાનિક પદ્ધતિમાં ફેરવીએ તો 5.172 ગુણ્યા કેટલા સ્થાન ખસ્યા તમે? 3 સ્થાન. 3 સ્થાન જમણી બાજુ ખસશે તો ઘાત ઘટે, તો 17 ની જગ્યાએ 3 ઘટે તો 14 થઈ જાય. તો આવૃત્તિ મળી ગઈ. ઓકે, આનો એકમ સેકન્ડ ઇન્વર્સ છે. બરોબર. સેકન્ડ ઇન્વર્સ ના લખો તો હર્ટ્સ પણ લખી શકો બેટા, એકમ હર્ટ્સ પણ લખી શકાય, ચાલે. બંનેમાંથી કોઈ પણ એકમ લખો, બંને સાચું છે. બરોબર. ચલો, એક ગણતરી થઈ ગઈ બેટા. બીજી ગણતરી કરીએ, તરંગાંક. તો તરંગાંકનું સૂત્ર શું યાદ કરો? તરંગાંક v બાર બરાબર 1/લેમડા. ઓકે, જો v બાર બરાબર 1/લેમડા લખીએ તો હવે એ મૂલ્ય ક્લિયર કરી દઈએ અને સાદુરૂપ આપીએ. શું થશે જોઈ લઈએ. તો 1/580 ગુણ્યા 10⁻9. બરોબર ને? હવે કેલ્ક્યુલેટરમાં સાદુરૂપ આપી દો અને ક્લિયર કરી દો. તો કેલ્ક્યુલેટરમાં સાદુરૂપ આપવા માટે આપણે શું કર્યું બેટા? 1/580. બરોબર ને? તો તમારો જવાબ આવશે 0.001724. -9 છે. બરોબર, તો -9 ઉપર લઈ લો તો પ્લસ થઈ જશે ગુણ્યા 10⁹. બરોબર. વૈજ્ઞાનિક પદ્ધતિમાં ફેરવી દો તો 1.724 ગુણ્યા 3 સ્થાન ખસે મતલબ 10⁶. ઓકે, તો અહીંયા આગળ આપણે આ મૂલ્ય મેળવ્યું. હવે આનો એકમ થશે મીટર ઇન્વર્સ. કેમ મીટર? તરંગ લંબાઈ લેમડાનો એકમ મીટર છે. જો આનો એકમ મીટર હોય તો પછી ઉપર જાય તો મીટર ઇન્વર્સ થઈ જશે. તો મીટર ઇન્વર્સ એનો એકમ આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. તો એક ગણતરી આ થઈ ગઈ 2.5 કોયડાની. હવે કોયડો આગળ જોઈએ કે એની અંદર આવશે 2.6. હવે આની અંદર 2 કોયડા ભેગા કર્યા બેટા. તો એની અંદર પહેલાની અંદર તમને કહ્યું છે શું? 3 ગુણ્યા 10⁻15 હર્ટ્સ આવૃત્તિ આપી છે. બરાબર. તો આ આવૃત્તિ આપી હોય તો આ ન્યુ બરાબર આપી દીધું. તો આની ઉર્જા ગણો. હવે ઉર્જા ઈ, તો ઈ અને આવૃત્તિ ન્યુ આ બે વચ્ચેનો સંબંધવાળું સૂત્ર યાદ કરો. તો સૂત્ર આવું થશે, E ઇઝ ઇક્વલ ટુ h ન્યુ. કમ્પ્લીટ બેટા? સૂત્ર જાણીએ છીએ. ચલો, h એટલે પ્લાન્કનો અચળાંક છે. તો પ્લાન્કનો અચળાંક 6.626 ગુણ્યા 10⁻34 ગુણ્યા ન્યુ 3 ગુણ્યા 10⁻15. ઓકે ને? તો આ બાબત ધ્યાન રાખો. હવે આ પોઈન્ટ જે ક્લિયર કર્યો એની અંદર હવે સાદુરૂપ આપી દઈએ. સાદુરૂપ આપો તો આ બેનો ગુણાકાર કરો. ગુણાકાર કરીશું તો 19.878 થશે ગુણ્યા -34 અને +15. તો -34 + 15 કેલ્ક્યુલેટરમાં કરો તો 10⁻19. ઓકે બેટા? હવે વૈજ્ઞાનિક પદ્ધતિમાં ફેરવી દઈએ તો 1.9878 ગુણ્યા 10⁻18. હવે પ્રશ્ન એકમનો આવશે. તો તમે અહીંયા આગળ h નું મૂલ્ય -34 વાળું લીધું, મતલબ MKS વાળું લીધું છે. અને જો MKS માં લીધું હોય તો હમણાં જ સમજાવી દીધું, તો ઉર્જાનો એકમ શું આવે બેટા? તો જૂલ આવશે. તો જવાબ આપણો ક્લિયર. બરોબર ને? તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખો. મેં આના બે મૂલ્યો કયા હતા? -34 હોય તો જૂલ ઇન્ટુ સેકન્ડ, પણ એ જૂલ છે.
અને જૂલ હોય તો જવાબ જૂલમાં જ આવે. બરાબર, તો એ પોઈન્ટ એક સમજી ગયા. હવે ખબર પડે ને બેટા, થોડા એક્ટિવ રહેવાનું, યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. બરાબર, તો પછી એક્ટિવ નહીં રહો ને અને આગળના પોઈન્ટ યાદ નહીં રાખો, સૂત્રો તૈયાર નહીં કરો ને તો પછી ટેન્શન આવશે. બરાબર, એટલે થોડું એક્ટિવ રહેવું પડશે. ઓકે, ચલો બીજો ટોપિક એની અંદર જ. બીજા ટોપિકમાં શું કહ્યું છે બેટા? તો જુઓ, તરંગ લંબાઈ આપેલી છે લેમડા. લેમડા બરાબર 0.50 એંગસ્ટ્રોમ. ચલો, એંગસ્ટ્રોમમાં મૂલ્ય આપ્યું છે, સીધી વાત છે કે એંગસ્ટ્રોમમાં તો ગણતરી કરી જ ના શકાય, તેનું કન્વર્ટ કરવું પડશે. તો લેમડા બરાબર શું કરીશું? 0.50 ગુણ્યા 10⁻10 મીટર. મીટરમાં ફેરવી દીધું. કેમ? 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર થાય. આ સંબંધ ક્લિયર કરી ગયેલા છે પહેલા ચેપ્ટરમાં. નથી જાણતા તો હાલ ક્લિયર કરી દો અને કમ્પ્લીટ કરી દો. ઓકે બેટા, ચલો લેમડા કમ્પ્લીટ. શોધવાનું શું છે? શોધવાની વાત તો એક જ છે, કઈ? ઉર્જા. ઓકે, હવે તરંગ લંબાઈ લેમડા અને ઉર્જા વચ્ચેનો સંબંધ તો E ઇઝ ઇક્વલ ટુ hc અપોન લેમડા. કમ્પ્લીટ. તો આ મીટરમાં લીધું છે, મતલબ એમકેએસમાં લીધું, તો બધું એમકેએસમાં. તો h નું મૂલ્ય પણ એમકેએસમાં 6.626 ગુણ્યા 10⁻34. સી પ્રકાશનો વેગ, ગતિ 3 ગુણ્યા 10⁸. એ પણ એમકેએસમાં લઈ લીધું. અને લેમડા તો તમને અહીંયા આગળ આપ્યું 0.50 ગુણ્યા 10⁻10. બરોબર. તો હવે સાદુરૂપ આપવાનું રહેશે. સાદુરૂપ આપવાનું રહે તો કેવી રીતે સાદુરૂપ આપીશું તેને સમજવાનું અહીંયા આગળ ટ્રાય કરીએ. તો 6.626 ગુણ્યા 3 ભાગ્યા 0.50. ખાલી આટલું પહેલા સાદુરૂપ આપી દો તો 39.756 થશે. ઓકે બેટા, તો આ ગુણાકાર ભાગાકાર કરી દીધો, ગુણ્યા 10 આ 10 માઇનસ છે, ઉપર જાય પ્લસ થઈ જાય તો 10 અને 8 18 થઈ ગયા, -34. તો -34 પ્લસ 18 કેટલા વધશે બેટા? -16. આ ઉર્જાનું મૂલ્ય પણ જૂલમાં. કમ્પ્લીટ. વૈજ્ઞાનિક પદ્ધતિમાં દર્શાવી દો. 3.9756 ગુણ્યા ડાબી બાજુ ખસ્યા છીએ, ઘાત વધે તો -15 જૂલ. બોલો, દાખલો આવડી જાય એવો છે ને? સૂત્રો આવડતા હશે ને થોડું બેઝિક નોલેજ હશે ને તો કોઈ તકલીફ પડશે જ નહીં. પણ જો સૂત્રો નહીં આવડતા હોય, કયું સૂત્ર વાપરવાનું એવો આઈડિયા નહીં આવે તો દાખલામાં ગયા માર્ક. બરાબર, ત્યાં ટેન્શન આવી જશે બેટા. અને ટેન્શન ના આવે એટલા માટે બધું સૂત્રો સાથે કમ્પ્લીટ તૈયાર કરવું પડશે. ઓકે, ચલો નેક્સ્ટ કોયડો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. હવે બેટા આગળનો કોયડો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ, જેમાં કહ્યું છે આવર્ત સમય તમને આપી દીધો છે. જુઓ, તો તમને 3 જવાબ માંગ્યા છે: તરંગ લંબાઈ લેમડા, આવૃત્તિ અને તરંગ સંખ્યા એટલે તરંગાંક. બરાબર, તો આવર્ત સમય ઉપરથી સૌથી પહેલા આવૃત્તિ મળશે. તો આપણે એક વાત જાણીએ છીએ, મેં સૂત્ર તમને લખાયેલું છે, જોજો તમે ચોપડામાં લખ્યા છે. તો આવૃત્તિ બરાબર 1/, આવર્ત સમય. કમ્પ્લીટ. તો એ 1/, આવર્ત સમય એટલે કેટલો લખીશું? 2.0 ગુણ્યા 10⁻10. બરોબર ને? 1/2 કરો તો 0.5 ગુણ્યા 10⁻10. 10⁻10 -10 ઉપર જાય તો પ્લસ થઈ જશે. 1/2 એટલે 0.5. વૈજ્ઞાનિક પદ્ધતિમાં ફેરવી દઈએ તો શું થશે? 5 ગુણ્યા 10⁹. બરાબર. હવે આવૃત્તિ છે એટલે એકમ સેકન્ડ ઇનવર્સ. મેં તમને આગળ પણ કહ્યું છે કે આવૃત્તિનો એકમ સેકન્ડ ઇનવર્સની જગ્યાએ બીજો પણ હોઈ શકે. ઓકે, તો ધ્યાન રાખજો. ચલો, એક કોયડો મેં આ સોલ્વ કર્યો. ક્લિયર? તો આવૃત્તિ શોધી ગયા. તો હવે તો બાકીના બધા પોઈન્ટ ક્લિયર થઈ જશે. ચલો, તરંગ લંબાઈ લેમડા. તો લેમડા ઇઝ ઇક્વલ શું થાય? c/u. બરોબર. તો આપણે આ સૂત્ર જાણીએ છીએ. ચલો, c એટલે પ્રકાશનો વેગ, 3 ગુણ્યા 10⁸. આવૃત્તિ 5 ગુણ્યા 10 શું આવશે બેટા? 9. આ વેગ મીટરમાં લીધો છે. ઓકે, મીટર પ્રતિ સેકન્ડમાં. તો આ પોઈન્ટ આપણે દર્શાવી શકીએ છીએ. હવે 3/5. જો 3/5 કરીએ એટલે 0.6 થાય, ગુણ્યા 10 આઘાત ઉપર જાય તો 9 ઉપર જાય -9 થઈ જશે. -9 + 8 મતલબ -1.
બરાબર ને? હવે એક સ્થાન ખસેડી દઈએ તો 6.0 ગુણ્યા 10⁻². આ લેમડા મળશે પણ એકમ હશે મીટર, કેમ કે આનો એકમ મીટરમાં હતો. જવાબનો એકમ કયો હશે ને રકમ ઉપરથી જ નક્કી થઈ જશે. બરાબર, તો મીટરમાં તમને જવાબ મળી ગયો. બોલો બેટા, લેમડા 2 જવાબ ક્લિયર. હવે આ બાકી રહ્યું વી બાર. બરાબર, તો તરંગ સંખ્યા વી બાર ઇઝ ઇક્વલ ટુ 1/લેમડા. સૂત્રો બધા ક્લિયર હોય તો ફટાફટ દાખલા આવડી જશે. 1/લેમડા. લેમડાનું મૂલ્ય મૂકી દો 6.0 ગુણ્યા 10⁻². ઓકે, તો હવે 1/6 કરો. જો ભાગાકાર કરીએ તો 0.1666 ગુણ્યા 10⁻². બોલો, આ દર્શાવી ક્લિયર? આવડી જાય? ઓકે, ચલો 10⁻² અંદર એપ્લાય કરી દઈએ તો વી બાર બરાબર 16.66. હવે આનો એકમ મીટર હતો. ઓકે ને, જોઈ લો તો મીટર છે પણ છેદમાં જેટલા ઉપર જાય તો શું એકમ થઈ જાય? મીટર ઇન્વર્સ. આવડશે? ઓકે, સરસ. તો આ રીતે તમે એનો જવાબ મેળવી શકો. જો વૈજ્ઞાનિક પદ્ધતિમાં દર્શાવવું છે તો એ પણ દર્શાવી શકો છો. 1.666 ગુણ્યા એક સ્થાન જમણી બાજુ ખસે તો ઘાત ઘટે, મતલબ 10⁻1. આ રીતે પણ લખી શકો, આ રીતે પણ લખી શકો. બોલો બેટા, કોયડો સોલ્વ કર્યો? ક્લિયર કરી ગયા? કોઈને કોઈ કન્ફ્યુઝન? આવડી જશે ને? ઓકે, સરસ. તો હવે આપણે અહીંયા આગળ એક કોયડો બીજો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ અને ચર્ચા ક્લિયર કરીએ. તો ધ્યાન આપજો બેટા, બીજો એક કોયડો સોલ્વ કરી દઈએ. હવે બેટા 2.8 કોયડા ઉપર ફોકસ કરીએ તો તમને કહ્યું છે કે એક પ્રકાશની તરંગ લંબાઈ તમને આટલી આપેલી છે 4000 પિકોમીટર. ઓકે, તો તમે એની અંદર 1 જૂલ જેટલી ઉર્જા જો પૂરી પાડો છો, કેટલી ઉર્જા એને કહી છે? 1 જૂલ જેટલી. ઓકે બેટા, જો આટલી ઉર્જા પૂરી પાડો તો ફોટોનની કુલ સંખ્યા ગણો. ઓકે, તો આટલી ઉર્જા હોય તો કેટલા ફોટોન હોય અંદર? તો પહેલા તો 1 ફોટોનની ઉર્જા ગણી કાઢીએ. કેટલાની? 1 ફોટોનની ઉર્જા. હું બોલું છું, ખ્યાલ આવે બેટા? તો 1 ફોટોનની ઉર્જા મળે તેના પરથી આટલા ઉર્જાના ફોટોન કેટલા આપણને પદ મળી જાય. તો હવે 1 ફોટોનની ઉર્જા ગણવી હતા તરંગ લંબાઈ ઉપરથી ગણાઈ જશે, પણ તરંગ લંબાઈ લેમડાનું આ મૂલ્ય જે છે એ પિકોમીટરનું પહેલા મીટરમાં કન્વર્ઝન કરી દઈએ. તો 4000 ગુણ્યા 10⁻12 સોરી શું થશે? મીટર. તો આપણે એનું પિકોમીટરનું મીટરમાં કન્વર્ટ કરી દીધું. લેમડા ક્લિયર છે. ઓકે, તો હવે ઉર્જા ગણી કાઢીએ આના ઉપરથી, તરંગ લંબાઈ ઉપરથી. તો E ઇઝ ઇક્વલ ટુ hc/લેમડા. બોલો, ઉર્જા મળી જાય? ઓકે, સરસ. તો હવે h બરાબર 6.626 ગુણ્યા 10⁻34. c 3 ગુણ્યા 10⁸. આ મીટર છેલ્લા મીટરમાં જ રાખ્યું. અને 4000 ગુણ્યા 10⁻12. કમ્પ્લીટ બોલ્યા બેટા? તો હવે સાદુરૂપ આપવાનું રહેશે. સાદુરૂપ આપી દઈએ. હવે બેટા આનું સાદુરૂપ આપીએ છીએ તો શું થશે? તો 0.0095695. કોનું સાદુરૂપ આપ્યું મેં જોજો? 6.626 ગુણ્યા 3/4000. એમને એમ કેલ્ક્યુલેટરમાં એક સાથે કરી દેજો. આ બેનું અલગ સાદુરૂપ ને આનું અલગ સાદુરૂપ એવું ન કરતા. હું બોલ્યું ધ્યાન આપો. કેલ્ક્યુલેટર લો. કેલ્ક્યુલેટર લીધું, 6.626 લખ્યું, ગુણ્યા 3 કર્યું. હવે એમને એમ જ કશું બીજી સ્વિચ ના દબાવવાનું, ભાગ્યાની સ્વિચ દબાવો સીધી અને ભાગ્યા 4000. આટલો જવાબ આવી જશે. ગુણ્યા 10⁻12 ઉપર જાય તો પ્લસ થઈ જશે બેટા. તો 12 ના 8 20 પ્લસ થયા. તો 34 માંથી 20 પ્લસ થાય એટલે -14. તો આ ઉર્જા મળી ગઈ. વૈજ્ઞાનિક પદ્ધતિમાં ફેરવી દો, ફેરવ્યું હોય તો 3 સ્થાન ખસો તો 4.9695 ગુણ્યા જમણી બાજુ જઈએ એટલે ઘાત ઘટે તો 3 સ્થાન ખસે એટલે -17 તો આ ઉર્જા મળી જૂલમાં. ઓકે બેટા, ચલો આ કોની મળી બેટા? જૂલ. કેટલા કોની ઉર્જા મળી? તો જૂલ પ્રતિ ફોટોન. મતલબ 1 ફોટોનની ઉર્જા મળી તમને. આ કોની ઉર્જા મળી? 1 ફોટોનની. તો હવે કેટલા આપણે ક્લિયર કરવું છે બેટા? તો 1 જૂલ ઉર્જા હોય તો કેટલા ફોટોન હોય? આટલી ઉર્જા છે ને તો એ કોની ગણાય? 1 ફોટોનની ઉર્જા ગણાય. આટલી ઉર્જા કોની? 1 ફોટોનની. તો હવે લખું, ધ્યાન આપજો.
4.9695 ગુણ્યા 10⁻17 જૂલ બરાબર 1 ફોટોન. કમ્પ્લીટ. એક ફોટોનની ઉર્જા છે એટલે આટલી ઉર્જા એટલે 1 ફોટોન કહેવાય. તો 1 જૂલ બરાબર કેટલા ફોટોન? આપણે 1 જૂલની ગણવાની છે. તો 1 ગુણ્યા 1 છેદમાં 4.9695 ગુણ્યા 10⁻17. બોલો, લખ્યુંમાં કોઈ પ્રોબ્લેમ બેટા? કમ્પ્લીટ ને? તો હવે સાદુરૂપ આપી દો કેલ્ક્યુલેટરમાં. તો 1 ભાગ્યા, હું બોલે ક્લિયર કરતા જાઓ, 4.9695 લખ્યું. તો જવાબ તમારો કેટલો આવે છે બેટા? 0.20/2. 17 ઘાત ઉપર જાય એટલે 10⁻17 ઘાત પ્લસ થઈ જશે. થોડું દેખાવામાં પ્રોબ્લેમ? ઓકે, હવે દેખાય છે ને? ચલો ક્લિયર. હવે વૈજ્ઞાનિક પદ્ધતિમાં ફેરવી દો તો બરાબર કેટલું થશે બેટા? 2.0122 ગુણ્યા 10⁻16 ઘાત ફોટોન. તો ફોટોનની કુલ સંખ્યા આટલી થઈ ગઈ. આવડે ને ગણતરી કરતા? ઓકે, સરસ. તો અહીંયા આગળ આપણે આ રીતે ફોટોની સંખ્યા ગણી દીધી. કોયડો 2.8 ક્લિયર કરી ગયા. તો આટલા સુધી આજે રાખીએ. નેક્સ્ટ ચર્ચા નેક્સ્ટ એપિસોડમાં કરીશું ને સમજીશું. ધ્યાન આપજો બેટા. અને એક બીજું કહું કે તમારે કદાચ પ્રેક્ટિસ માટે આગળના દાખલા ગણવા હોય ને જાતે તો પ્રયત્ન કરવાનું શરૂ કરી દેજો 2.8 પછી. હું તો તમને બધા ગણાવીશ જ, પણ તમને જે પ્રોબ્લેમ લાગે ને પછી એ જ ગણવાના રહે. તો જાતે જેટલો પ્રયત્ન કરો ને તો વધુ સારું રહેશે. ઓકે બેટા? તો આટલું ધ્યાન રાખજો. ચલો, ગુડ ડે.